આ મોટું મોટું એ શું છે બેન? હા હા દેખાડો તું છે કે હા એનો શું ભાવ હોય? 300 કિલો. તમારા ગામની મચ્છી માર્કેટ આપણે હવે બધું પૂરું થવાય હું સેલ લે આવ્યા છે. આ બેન આપણે શું છે? આનો શું ભાવ હોય? આપડી જ બને આપણે ગામની. ઓલા પડખે છે 150 ને 500. તમે આવી ગયા. હા છે સરપંચ પરનું મચ્છી માર્કેટ. એટલે કેમ શું કરવા? પાણી ને ઓછા આવે એવું કઈ હોય? આ બધી મચ્છી છે. અલગ અલગ વિડીયો હું બતાવીશ તમને વિગતવાર. એના અલગ અલગ ભાવ હોય. તમારી પાસે માછલી છે? હા આપણે ઝીંગા કઈ નહીં 300 ને 500 હોય અમારા ગામમાં. આ માછલી છે ને? આ માછલી છે 150 ને 500 300 કિલો. હા ગાયું ન દેતા મને. જાવું મચ્છી માર્કેટ હોય. આ રોજ હોય પાછું એવું એક દિવસ નહીં, એવરી ડે. શાક લેવા આવ્યા? હા તમારે પાડવા પડે ને. તમે જપ્તે કરે આવો. મારે ગામના ખાસ લેવાના. જો છો ખાલી અણી કાઢો છો તમે. લગભગ 25 ગામનું અટાણું કહેવાય કે નહીં એ મચ્છી માર્કેટ છે અને બહુ સારું છે અને બધું દેશી આપણું ગામડાનું શાક મળે છે. કોમેન્ટ કરતો લે બરાબર લેવું તો. હા લ્યો એ તમારો વિડીયો આવી જાવ માફ કરજો. કાંઈ વાંધો નહીં ને? સંજય એટલે તેને માફી માગી મેં. $300 ને 500 જા માછલી એમ માર્કેટ હાથ પડે એમ થોડુંક ડાઉન થઈ જાય, થોડુંક નીચું થઈ જાય. અને સારું હા એમ કરતું જાય. તો આવું હોય માર્કેટ ગામડાનું દેશી માર્કેટ. જય માતાજી. તમને અલગ અલગ વિડીયો બતાવીશ, અલગ અલગ ગામના બતાવીશ બરાબર. આ મચ્છી માર્કેટ છે સી ફૂડ. જય માતાજી. ઓળખો મને? અરે ને તમને તો કઈ દે મેં ભાઈલા જ ને પણ ઘનશ્યામભાઈ તમે નહીં? હા વિડીયો બનાવી. આ વિડીયા વાળા. હા સારું. હું શાક લેવા આવ્યા હતા. બનાવો વિડીયા બનાવો. શાક લેવા આવ્યા હતા અમારા ગામમાં. હા આવ્યા તો શાક લેવા. લીધું પણ ઓલા હોડા બંધ છે ને. હા માર્કેટ છે આપણા ગામનું. તમે ક્યાં લીધું નથી? લીધી છે માછલી લીધી ને. માછલી લીધી. શું ભાવ લીધો? ભાવ તો કઈ એક ભાવ ને કઈ તક 100 રૂપિયા છે, કઈ એક 20 કિલો નાખ 500 ના. 500 ના. હા વિડીયો તમારો બધા જોવે છે ત્યારે ફેસબુકમાં. હા તમારો વિડીયો ફેસબુકમાં નાખો તો વાંધો નહીં ને? નાખવાનો તમ તારે એમાં હું. એ સારું ચાલો. જય માતાજી ભાઈ. તો આ માર્કેટ અને અવનવી મચ્છી આવે છે દર વખતે હું બતાવીશ ને આ વખતે પાછો બતાવીશ. ગઈકાલે અત્યારે તો માર્કેટ ડાઉન થઈ ગયું છે કેમ કે કેટલા વાગ્યા છે? મોબાઈલ માં તો ફટાફટ કોઈ ટાઈમ નથી કોઈ પાસે. 5:21 5:21 જેવું છે. તીવડા વિડીયો બનાવશું 5 ને 21 મિનિટ. એટલે આ માર્કેટ છે તમને હું બતાવું. હાલો મળશું બસ. જય માતાજી.